નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે છેલ્લે ગ્રામરના ટોપિકમાં ફંક્શન જોતા હતા. જે ટોપિક આપણો 9મા 10મા ને ધ્યાનમાં રાખીને જે ફંક્શન હતા એના આધારિત આપણે પૂરો કર્યો હતો. અને એના પહેલાં આપણે 11-12ને આધારિત જે ફંક્શન આવે એ આપણે લાઈવમાં પણ ભણ્યા હતા અને એ આપણે સાથે સાથે ઓનલાઈન અભ્યાસક્રમમાં પણ ભણ્યા હતા જ્યારે આપણે એડિટિંગનો ટૉપિક લીધો હતો ત્યારે. આજે આપણે એપ્લિકેશન રાઇટિંગ એના વિશે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરશો. સામાન્યતઃ એપ્લિકેશન શેના માટે આપવાની હોય તો આપણે બધાને ખ્યાલ છે કે એપ્લિકેશનનું કામ છે મારે કોઈ જગ્યાએ જોબ મેળવવી છે તો ત્યારે મારે મારું રિઝ્યુમ આપવું પડે. તો એ રિઝ્યુમ આપવાનું કામ જ એનો મતલબ જ થાય છે એપ્લિકેશન. બરાબર. મેં અહીંયા તમારી સામે એની શોર્ટમાં ખાલી આપણી ભાષામાં કેવું હોય તો માહિતી રાખી, સૂચના રાખી. ખરેખર બહુ મોટી સૂચના છે. વિજય સોલંકી, પછી AF102 ઘરના નંબર, આવું બધું ઘણું બધું લાંબુ હોય. અહેમદાબાદ રાઇટ્સ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ ઇન એ લીડિંગ કંપની. એ રાઇટ્સ ટુ બોક્સ નંબર XYZ. આ રીતના આખી સૂચના હોય. હવે સામાન્યતઃ આપણે ધ્યાનમાં શું રાખવાનું છે એ આપણે આજે સમજવાનું છે. કોઈ પણ એપ્લિકેશન હોય તો એમાં મુખ્ય બાબતો અમુક હોય જે આપણે લખવી આવશ્યક હોય. બરાબર. એ દ્રષ્ટિએ આપણે આજે એ સમજવાનો પ્રયત્ન કરવાના છે. સૌથી પહેલાં તો આપણે શું કરવાનું હોય તો અહીંયા જે લખનાર છે, લખનાર કોણ છે? વિજય સોલંકી છે. એનું આપણે એડ્રેસ લખી લેવાનું. બરાબર. વિજય સોલંકી. બરાબર. આપણી દ્રષ્ટિએ અહીં એને ટૂંકમાં આપ્યું છે. બરાબર. આપણે એવું લખી લઈએ 12. બરાબર. ફ્લોરા. સેટેલાઇટ. બરાબર. અને અહેમદાબાદ. આપણે શું લખ્યું આ તો કે આપણે એની સામે એનું એડ્રેસ લખી લીધું. જેટલું તમને એડ્રેસ આપ્યું હોય, મેં અહીંયા તમારે ખાલી અમે શોર્ટ ફોર્મમાં સમજાવ્યું. જેટલું તમને એડ્રેસ આપ્યું હોય એટલું એડ્રેસ તમારે લખી દેવાનું. જે જે વિસ્તૃત વર્ણન સુધી આપ્યું હોય અહીંયા સુધી હોય. અને જો આવડતા હોય તો લખીએ કાંઈ એના પિનકોડ નંબર. આપણે અમદાવાદના ખબર ન હોય પણ જો પણ આવડતા હોય તો અહીંયા અમદાવાદ પછી લખવી. એના પછી ડેટ લખવાની થાય, કોઈ પણ ડેટ. બરાબર. પણ લખાવી કેવી રીતના જોઈ ડેટ તો પહેલાં મંથ. બરાબર. પછી ડેટ અને પછી યર. આ રીતના પહેલાં મહિનો, પછી ડેટ અને પછી યર. ઉદાહરણ તરીકે હાલની દ્રષ્ટિએ હું એમ કહું કે આજના પ્રમાણે મારે લખવું હોય તો મારે શું કરવાનું થાય? મે 14, 2021. આ રીતના મારે લખવાનું થાય. જો મારે આજના પ્રમાણે લખવાનું થાય એટલે આ રીતના નમૂનો યાદ રાખવાનો. ડેટ લખવાની છે આપણે, પણ પહેલાં મંથ, એના પછી તારીખ, એના પછી વર્ષ. આ રીતે. તો પહેલું કામ આપણું એપ્લિકેશનમાં શું થયું કે ભાઈ આ રીતના એડ્રેસ લખો. બરાબર. સૌથી મહત્ત્વપૂર્ણ કામ તો નહીં કહું હું, પણ 100% એના વગર ચાલે નહીં. બરાબર. હવે તમે પહેલું એડ્રેસ અહીંયા એનું. બરાબર. હવે પછી તમે કોને લખો એનું એડ્રેસ એ આવશ્યક છે ને. ખાલી મારું એડ્રેસ લખીને ન હાલે. કોને મોકલવાનું છે એનું એડ્રેસ લખવાનું છે. બરાબર. તો કોને તો આપણે એપ્લિકેશન શેની દઈએ? મેડિકલ રિપ્રેઝન્ટેટિવ. તેનો મતલબ આપણને મેડિકલ રિપ્રેઝન્ટેટિવની જોબ છે, વેકન્સી એ આપણે ક્યાંથી મેળવી હોય તો કે કોઈ પણ એડવર્ટાઇઝના માધ્યમથી. બરાબર. તો અહીંયા લખવાનું ધ એડવર્ટાઇઝર. બરાબર. જેણે એડવર્ટાઇઝ આપણને અહીંયા આપેલી છે એને આપણે લખવાનું. બરાબર. હવે કયા ખાનામાં અહીંયા લખ્યું હતું તો XYZ જે પણ બોક્સમાં લખ્યું હતું, બોક્સ નંબર અહીંયા તમને આપ્યું, આખી સૂચના લખી ને અહીંયા. બરાબર. મેં તમારી સામે સૂચના વાંચી ત્યારે લખ્યું હતું તો એમાં તમારી સૂચના છે. બરાબર. હવે કોણ છે અહીંયા? તો છાપાનું નામ શું છે?
ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જોયું હતું મેં, દિવ્ય ભાસ્કરમાં જોયું હતું, જ્યાં જોયું ત્યાં તમે XYZ અહીંયા મેં આખી બાબત જોયેલી છે, બરાબર. એના પછી ક્યાં આવ્યું છે તો કે ભાઈ નવરંગપુરા છે, બરાબર. બધે હા આપણે ખાસ ભૂલી નહીં, બધે આપણે હે અલ્પવિરામ કરતા જઈએ આપણે, બરાબર. આ જ્યાં જ્યાં આપણે હે અહીંયા, બરાબર. નવરંગપુરા અહીંયા આપણે યાદ રાખવાનું, બરાબર. બરાબર. નવરંગપુરા અને ક્યાં તો પાછું નવરંગપુરા ક્યાં આવ્યું? અહેમદાબાદમાં, તો અહેમદાબાદ. તો પહેલું આપણું કામ શું થયું? એડ્રેસ લખવાનું. આ એડ્રેસ લખાઈ જાય એની નીચે આ તો મેં મારી આપણી જગ્યાના સ્પેસના અભાવે અહીંયા લખ્યું હોય, નકર આનું પૂરું થાય એના નીચે આપણે લખવાનું, સામે નથી લખવાનું. આ રીતના અહીંયા લખાઈ ગયું એડ્રેસ, અહીંયા પૂરું થયું તો એની નીચેની લાઈનમાં આ શરૂઆત કરવાની, બરાબર. તો પહેલું કારણ આપણને ખબર પડી પહેલું આપણે શું લખવાનું થાય, બરાબર. તો પહેલું આપણે યાદ રાખી લઈ, આપણે એડ્રેસ લખવાનું થાય પહેલું, બરાબર. હું પૂછું હવે એડ્રેસનું હવે કોઈ કામ હે નહીં, આપણે લખાઈ ગયું એક. એના પછી બે એડ્રેસ લખાઈ જાય એના પછી આપણે શું લખવાનું થાય તો કે સબ્જેક્ટ. શું કામ મેં લખી છે તો બરાબર. મુખ્ય બાબત શું છે આપણી? એપ્લિકેશન ફોર એ પોસ્ટ ઓફ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ. તો આપણો શું થયો? વિષય થયો, બરાબર. શું કામ મેં લખી એપ્લિકેશન તો કે ભાઈ પોસ્ટ માટે. શેની પોસ્ટ માટે? મેડિકલ રિપ્રેઝન્ટેટિવ. સબ્જેક્ટમાં ટૂંકમાં એને સમજાવી દેવાનું, બરાબર. I have read your advertisement in Times of India. બરાબર. મેં વાંચી, ભૂતકાળ પણ વાપરી શકાય, બરાબર. એમાંય કોઈ આપણને પ્રશ્ન છે નહીં. શેના માટે વાંચી હતી તો having a post of a medical representative. ક્યારે? ઓન, બરાબર. આ ખાસ બાબત મગજમાં રાખવાનું. અને લખી હતી જ રીતના તારીખ એપ્રિલ, બરાબર. મેં ક્યારે વાંચી હતી? 2 દી પહેલાંનો ટાઈમ, સોરી આપણે મેં રાખી હતી ને, 2 દી પહેલાંનો ટાઈમ રાખવાનો. મેં 12 તારીખે વાંચી હતી. મેં 2001. બરાબર. અહીંયા હેરી લખી શકાય, ખાલી રીડે લખી શકાય, ભૂતકાળનો ઉપયોગ કરી શકાય, છૂટે, બરાબર. આના પોસ્ટ માટે મેં 2021ના 12 મેએ તમારી જાહેરાતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મેં વાંચેલી હતી, બરાબર. અને તેથી આઈ એમ ઇન્સ્પાયર્ડ ટુ રાઇટ ધીસ એપ્લિકેશન. આઈ એમ writing this application. તેથી હું અહીંયા મારી એપ્લિકેશન લખું છું, બરાબર. શું કામ મેં લખી એનું કારણ આપી દીધું આપણે, મેં તમારી એડવર્ટાઇઝમેન્ટ જોઈ એટલે. તો આપણું બીજું અહીંયા કામ શું થાય? સબ્જેક્ટ. સબ્જેક્ટ લખવાનો. આ આપણું બીજું કામ. પહેલું કામ એડ્રેસ, એડ્રેસ પૂરા થાય પછી સબ્જેક્ટ, બરાબર. એના પછીની ત્રીજી બાબત, બરાબર, જેને આપણે કહી પર્સનલ. બાયોડેટા, બરાબર. આ ત્રીજું. બીજું આપણે જોયું હતું એડ્રેસ, સબ્જેક્ટ, અને ત્રીજું પર્સનલ
બાયોડેટા. બરાબર. પર્સનલ બાયોડેટામાં શું લખવાનું? તો તમને ખાલી કહેતો જાઉં, નેમ, એડ્રેસ. અહીંયા આપણું પોતાનું જ એડ્રેસ લખીએ છીએ, બીજા કોઈનું નહીં. બરાબર. એના પછી ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ. બરાબર. સેક્સ, મેલ, ફિમેલ, XYZ. બરાબર. મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. મટીરિયલ સ્ટેટસ. બરાબર. એમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય. બરાબર. મેરિટલ સ્ટેટસનો મતલબ શું છે અહીંયા? તો કે તમે મેરિડ હો, અનમેરિડ હો, લગ્ન થયેલા છે કે લગ્ન થયેલા નથી, એના માટે. બરાબર. એના પછી ફિઝિકલ કન્ડિશન. બરાબર. જેમાં હાઇટ, વેઇટ, બરાબર, આ બધાનો ઉલ્લેખ કરવાનો. હેલ્થની દ્રષ્ટિએ હેલ્થ કોઈ આપણી એવી છે સારી, બને ત્યાં સુધી હેલ્થની કદાચ આવશ્યકતા નહીં, પણ ફિઝિકલ કન્ડિશન આપણી કેવી છે, શારીરિક આપણી સ્વસ્થતા કેવી છે એનું વર્ણન કરવાનું. અને છેલ્લી આપણે જે મહત્વપૂર્ણ કહી શકાય, બરાબર, હાલની દ્રષ્ટિએ અપિયરન્સ અને પર્સનાલિટી. સૌથી પહેલાં નામ વિજય સોલંકી. એડ્રેસ આપણે ફ્રોમ સેટેલાઇટ મહેલ અમદાવાદ, જે પણ 100 આપણે સરનામામાં લખ્યું હતું આખે આખું આપણું સરનામું, સામેવાળાનું નહીં. બરાબર. ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ આપણી, મેલ ફિમેલ સેક્સમાં, મેરિટલ સ્ટેટસ, પરણિત કે અપરણિત, પરણિત હોય તો મેરિડ, નગર સિંગલ. બરાબર. આપણે ત્યાં લખી તો શું થાય? વિજય સોલંકી. એડ્રેસ અત્યારે જે ટૂંકમાં એ આપણે લખી, નકર આખે આખું લખવાનું. જેટલું આપ્યું હોય અહીંયા આપણને એ આખે આખું આપણે એમાં લખી નાખવાનું. બરાબર. ડેટ ઓફ બર્થ, બરાબર. આમાં એ કદાચ તમારે જે આપણી પદ્ધતિ વાપરવી તો વપરાય, અને હું તો કહું એ જ વાપરજો. બરાબર. ઉદાહરણ તરીકે આમાં શું લખવાનું થાય? એપ્રિલ 27. બરાબર. સેક્સમાં શું આવશે? મેલ, પુરુષ. મેરિટલ સ્ટેટસ સિંગલ. બરાબર. હાઇટ, બરાબર, 5'6". એના પછી વજન 54 કિલો. બરાબર. અને હેલ્થ કેવી છે? સારી છે. બરાબર. એ રીતના અપિયરન્સ, દેખાવ કેવો છે? હાલમાં તો એ પણ એક માંગ છે બધાની, તો ગુડ લુકિંગ, સારો દેખાય ભાઈ. એ રીતના પર્સનાલિટી છે, તો પર્સનાલિટીમાં આપણું વ્યક્તિમત્વ આવે. ઓલું ખાલી દેખાવ છે. બરાબર. પણ આમાં આપણું વ્યક્તિમત્વ પણ હારે આવે. બરાબર. તેમાં અંતર્મુખી, ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટ. બરાબર. એમાં ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, બહિર્મુખી હોય. બહિર્મુખી એટલે જે બહારની બાબતમાં બહુ ઝાઝું એક્સપર્ટાઇઝ હોય, અથવા તો બહાર બોલ 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 કરતો હોય, બધા બહિર્મુખી હોય. અને આંતરિક, અંદરને અંદર વિચાર કરતો હોય, અંદરને અંદર સોલ્યુશન કરતો હોય, બધા આંતરિક હોય. તેમાં યાર તો આ રીતના તમારે નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, સેક્સ, મેરિટલ સ્ટેટસ, ફિઝિકલ કન્ડિશન, અપિયરન્સ, પર્સનાલિટી. એટલે ત્રીજી બાબતમાં પર્સનલ બાયોડેટા. ત્રીજી બાબત આપણે આ રાખવાની થાય. બરાબર. એડ્રેસ, એના પછી સબ્જેક્ટ, એના પછી પર્સનલ બાયોડેટા. એ પૂરું થયું. એના પછી મહત્વપૂર્ણ બાબત કદાચ તમારી દ્રષ્ટિએ, બરાબર, હા,
પર્સનલ બાયોડેટામાં એક બાબત એડ કરવાની એ એટલે કે તમે કેટલી ભાષા જાણો, લેંગ્વેજ નો, બરાબર. કેટલી ભાષા તમે જાણો છો, બરાબર. તો એ પર્સનલ બાયોડેટામાં ખબર પડવી જોઈએ. ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, સંસ્કૃત, જે તમને આવડતું હોય તમે બધાએ કહી શકો. એમાં તમારી મધર ટંગ કઈ, માતૃભાષા કઈ છે, અને બીજી કઈ ભાષા ઉપર તમારી પકડ છે, આ એક બાબત આવે. અને નેશનાલિટી, અહીંયા આપણી જગ્યાના ભાવે આપણે બે બાબત નહોતી લીખી, બરાબર. લેંગ્વેજ નોન, ભાષા, નેશનાલિટી એટલે કે તમારો દેશ કયો છે, તમારે આ બાબતનું અહીંયા ધ્યાનમાં રાખવાનું થાય, બરાબર. એના પછી તમારું એજ્યુકેશન શું છે, બરાબર. ચોથી બાબત મહત્ત્વપૂર્ણ આવે, એજ્યુકેશન. બરાબર. એજ્યુકેશનમાં તમારે તમારા જે એચએસસી છે, એસએસસીની જરૂર હોય તો એસએસસીની, બરાબર. એચએસસી છે તો એચએસસી. ઉદાહરણ તરીકે આમાં એચએસસી જોઈએ, શેમાં જોઈએ પાછું? સાયન્સમાં. એચએસસી સાયન્સ કેટલા પર્સન્ટેજ આવ્યા છે? તો કે ભાઈ 78% આવ્યા હતા, બરાબર. ક્યાંથી હતું, કયું બોર્ડ હતું? તો એચએસસી બોર્ડ હતું. ક્યાંનું? તો કે ગાંધીનગરનું, બરાબર. આ મેં એચએસસી પાસ કર્યું છે, પહેલી બાબત આ મારી. પછી મેં શું કર્યું છે? તો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ થવા માટે બીજું શું જોઈએ? બીએસસી જોઈએ, બરાબર. બરાબર. બીએસસીમાં પર્ટિક્યુલર આપણે શું જોઈએ? તો કે સ્પેસિફિક કોઈ સબ્જેક્ટ હોય ને, એમાં મારો શું સબ્જેક્ટ હતો? તો કે માઇક્રોબાયોલોજી. મારો પર્ટિક્યુલર સબ્જેક્ટ એટલે કે વિજય સોલંકી કહે કે ભાઈ મારો સ્પેસિફિક જે સબ્જેક્ટ છે એ માઇક્રોબાયોલોજી છે, જેમાં મેં કેટલા ટકા પ્રાપ્ત કર્યા હતા, બરાબર. તો કે ભાઈ એમાં મેં એ 68% છે એ પ્રાપ્ત કર્યા હતા, બરાબર. કઈ યુનિવર્સિટી? તો કે ગુજરાત યુનિવર્સિટી. તમારું એજ્યુકેશન થયું, બરાબર. કે ભાઈ મેં આટલો અભ્યાસક્રમ કરેલો છે, બરાબર. એનું આઈને આપણે પછી ઝેરોક્ષે મોકલવાનું થાય, કોપી મોકલવાનું થાય કે આટલો અભ્યાસ કર્યો એની. પણ આ મારું અભ્યાસ છે જે મેં તમારી સામે રાખ્યો, બરાબર. એના પછી એક્સપિરિયન્સ આવે, બરાબર. એજ્યુકેશન પછીની પાંચમી બાબત આપણા માટે એક્સપિરિયન્સ, બરાબર. એક્સપિરિયન્સ કોઈ જગ્યાએ મારો હોય છે, બરાબર. તો એ મારે લખવાનું થાય શેના તરીકે? એઝ એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. એઝ એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એટ ક્યાં? તો કે ભાઈ ફાર્મા કંપની, બરાબર. ફાર્મા કંપની આપણી દ્રષ્ટિએ કોઈ પણ, ઉદાહરણ તરીકે અહીંયા આપણે કીધું છે ભાઈ હિમાલયા ડ્રગ્સ, બરાબર. જે ક્યાં આવેલું છે? તો કે ભાઈ અમદાવાદમાં જ છે. એનું એડ્રેસ લખવું હોય તો એડ્રેસ આપણે લખીએ કે ભાઈ એમ હિમાલયા ડ્રગ્સ છે એ ક્યાં આવેલું હોય? તો કે ભાઈ અહીંયા આવેલું છે. તો એક્સપિરિયન્સ પોતાનો લખવાનો કે મારો આટલો અનુભવ છે, કેટલા વર્ષનો અનુભવ છે? તો આપણે કહી શકીએ કે ભાઈ 1, 2, 3 જે પણ છે યર્સ એક્સપિરિયન્સ, બરાબર. આ મારો અનુભવ. તો પાંચમી બાબત આપણી થઈ અહીંયા એક્સપિરિયન્સ. એના પછી રીઝન ફોર ચેન્જ, બરાબર. છઠ્ઠી બાબત
કોઈ પણ જગ્યાએ તમે જઈશો તો તમને આ કહેવાના જ છે કે ભાઈ તમે બદલાવો, એનું કારણ શું છે? શું કામ બદલાવો? સારી કંપની છે, અહીંયા તમે જોબ કરતા હતા, કાંઈ બાજવાનું થઈ ગયું, કાંઈ ટસર થઈ ગઈ, કયા બાબતથી તમે હે અહીંયા છોડો છો? દરેક પોતપોતાની રીતે અહીંયા રીઝન ફોર ચેન્જમાં લખી ગયા, ફોર હાયર સેલરી અવર, અથવા તો આપણી રીતે ફોર બેટર ડેવલપમેન્ટ ઓફ માય સ્કિલ, મારી જે આવડત છે એના વધારે પડતા છે વિકાસ માટે, XYZ જે પણ આપણા કારણો હોય એ પણ આપણે અહીંયા લખવાનું થાય. તો આ રીતના એજ્યુકેશન પછી એક્સપિરિયન્સ અને રીઝન ફોર ચેન્જ એ લખવાનું થાય, બરાબર. એના પછી 7મી બાબત છે અહીંયા રેફરન્સ. બરાબર, રેફરન્સીસ, સંદર્ભ આપવાના. સંદર્ભ આપવાના એટલે હિમાલય ડ્રગ્સમાં તમે જે કામ કરતા હતા, અહીંયા તમારી ઉપર રહેનારા જે તમારા કરતાં ઊંચી પોસ્ટવાળા જે વ્યક્તિએ જેના અંડરમાં તમે કામ કર્યું હોય એવા કોઈ પણ 1-2 વધીને 2 વ્યક્તિના તમારે એ નામ આપવાના, બરાબર. અથવા તો તમે તમારે જે યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ કર્યો છે એનો પણ તમે આપી શકો, કે પૂછી જુઓ કે એનો સ્વભાવ કેવો હોય તમે, બરાબર. મારી પૂછતાછ કરવી હોય તો XYZ આ છે, બરાબર, તમે એને જાણી શકો એમની પાસેથી. એમના નામ લખવાના અને એડ્રેસ લખવાના, બરાબર. બહેન નામ એડ્રેસ પ્રદાન કરીએ, ચંદ્રકાંત શાહ, બરાબર, હિમાલય ડ્રગ્સ કંપની, ચીફ મેનેજર, વાતપુરી, પૂછી લ્યો, જે અમદાવાદમાં છે ઓલરેડી. આ રીતના તમે અહીંયા રેફરન્સ આપો, સંદર્ભ આપો કે ભાઈ તમારી પૂછતાછ માટે તમે કોનો સંદર્ભ આપી શકો છો, બરાબર. આટલું લખાઈ જાય પછી અંતિમ બાબત આપણી આવી જાય, બરાબર. એ એટલે શું? I hope you understand my willingness and capacity and you will select me. આશા રાખું કે તમે મારી ઈચ્છા અને તમે મારી તાકાતને સમજી શકશો અને તમે મને હે સિલેક્ટ મી એઝ એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ with proper salary, satisfactory salary. આશા રાખું કે તમે મારી ઈચ્છા અને તાકાતને સમજશો અને તમે મને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકેની પોસ્ટમાં યોગ્ય પગાર સાથે પસંદ કરશો, બરાબર. I do my job with my બેસ્ટ. હું મારા શ્રેષ્ઠતાની સાથે હે એ મારું કામ નિભાવીશ, બરાબર. છેલ્લે યોર્સ ફેસફુલ્લી. કોણ હતું આપણે અહીંયા? વિજય સોલંકી. તો વિજય સોલંકી, યોર્સ ફેથફુલી વિજય સોલંકી, બરાબર. એના પછી આપણે જે મહત્વપૂર્ણ બાબત અહીંયા એન્ક્લોઝર. એન્ક્લોઝર્સમાં શું હોય તો આપણે જે આપણી ડિગ્રી દેખાડી હતી, એજ્યુકેશન આપણું દેખાડ્યું હતું, બરાબર.
એની માર્કશીટ હોય. ઉદાહરણ તરીકે આમાં આપણે શેની દેખાડી હતી? HSCની. તો HSCનું માર્કશીટ આપવાનું અને HSCનું સર્ટિફિકેટ દેવાનું. પછી BSCની, તો BSCની માર્કશીટ આપવાની અને BSCનું સર્ટિફિકેટ દેખાડવાનું. અને ત્રીજી બાબત, જો કોઈ આપણી જગ્યાએ જોબ કરી, એક્સપિરિયન્સ આપણો છે, તો એને તમને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપ્યું હોય તો એ બધાની કોપી છે એ આમાં હોય એન પ્રોજેક્ટમાં. બરાબર. ધેર આર ફોલોઈંગ કોપી ઇન ધીસ. બરાબર. કઈ કઈ? તો સૌથી પહેલાં લખી નાખવાનું અહીંયા કે આટલી આટલી છે. ઉદાહરણ તરીકે HSC માર્કશીટ, પછી HSC સર્ટિફિકેટ. બરાબર. એ રીતના BSc માર્કશીટ, BSc સર્ટિફિકેટ અને સર્ટિફિકેટ ઓફ એક્સપિરિયન્સ. બરાબર. આ રીતના લખી નાખવાનું. શેમાં? એન્ક્લોઝરમાં. 8મી બાબત તમારા માટે થઈ. બરાબર. એન્ક્લોઝર. તો આ રીતના તમારે કોઈ પણ એપ્લિકેશન આવે એનું લખાણ લખવાનું થાય. એપ્લિકેશન જેની લખો એના પ્રમાણે તમારો અભ્યાસ નક્કી થાય. તમે શિક્ષક તરીકેની પોસ્ટ માટે, કોઈ ઇંગ્લિશ ટીચરના શિક્ષકની પોસ્ટ છે એના માટે તમે લખતા હોય તો અહીંયા HSC પછી BSc ન આવે. જોકે હાલમાં તો કોઈ નેઠો નથી, પણ સામાન્ય તો ભાષાનો જે શિક્ષક હોય એના માટે શું આવે તો કે SSC, HSC ઇન આર્ટ્સ, ભાષાના વિષયમાં એ નિષ્ણાત બનો એટલે આર્ટમાં. પછી શું આવે? BA વિથ ઇંગ્લિશ, MA વિથ ઇંગ્લિશ. આ રીતના જે પણ ભાષાના શિક્ષક તમે હોય એમાં આ રીતના થાય. સાયન્સના કોઈ ટીચર હોય તો આ જ આવશે HSC, BSc. દરેકની પોતપોતાની હોય. કોમર્શિયલ બાબત છે તો એમાં શું આવે? BCom, MCom. તો એમાં એ રીતના આવે. તો તમારે એજ્યુકેશનમાં એ પ્રમાણે ધ્યાન રાખવાનું કે ભાઈ તમે કેની પોસ્ટ સિલેક્ટ કરો છો એના પ્રમાણે તમારી સામે એ આવે. બરાબર. તો આપણા માટે મહત્ત્વપૂર્ણ બાબત શું થઈ આખી બાબતમાં? તો આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી હું તમને કહેતો જાઉં, યાદ કરાવી દઉં એકવાર કે શું આપણા માટે મહત્ત્વપૂર્ણ રહ્યું. સૌથી પહેલાં તો એડ્રેસ બહીના લખ્યું આપણે સામે. બરાબર. એડ્રેસ પહેલાં કોનું એડ્રેસ? જે લખનાર છે એપ્લિકેશન એનું એડ્રેસ, અને પછી કોનું? જેને લખીએ છીએ એનું. પછી એક સરસ મજાનો નાનકડો પેરેગ્રાફ કે yesterday I read your advertisement in Times of India on XYZ તારીખ. બરાબર. મારી ઈચ્છા છે. બરાબર. I wish to, જે પણ મારી ઈચ્છા છે શું? I wish to get a post in your company, so I write this application. મારી ઈચ્છા તમારી કંપનીમાં કામ કરવાની છે, તેથી હું આ લખું છું એપ્લિકેશન. પછી સૌથી પહેલાં આપણે કહેવાનું સબ્જેક્ટ. શેના માટે? તો કે એપ્લિકેશન ફોર એ પોસ્ટ ઓફ ઇંગ્લિશ ટીચર, એપ્લિકેશન ફોર એ પોસ્ટ ઓફ XYZ, જે પણ તમે અહીંયા લખો. બરાબર. ટૂંકમાં કહી દેવાનું, લાંબુ લચક નહીં કરવાનું, વધીને 4 લાઈન. બરાબર. એટલે બીજી બાબત આવે સબ્જેક્ટ. ત્રીજી બાબત આવે પર્સનલ બાયોડેટા. એમાં સૌથી પહેલાં શું? નેમ. પછી શું આવે તો કે ભાઈ એડ્રેસ. એના પછી શું લખવાનું તો કે ભાઈ સેક્સ, મેલ કે ફિમેલ. એના પછી આપણે શું કરવાનું થાય તો કે ભાઈ મેરિટલ સ્ટેટસ, પરણિત છો કે અપરણિત. પછી ફિઝિકલ કન્ડિશનમાં હાઇટ, વેઇટ. આ મહત્વપૂર્ણ. હેલ્થ કેવી એ પણ તમે લખી શકો. બરાબર. એના પછી અપિરિયન્સ, તમારો દેખાવ કેવો છે એ તમારે લખવાનું થાય. પર્સનાલિટી એ તમારે લખવાની થાય. એના પછી તમારે લેંગ્વેજ નોન્સ, એમાં તમારી મધર ટંગ કઈ ભાષા તમે જાણો, એમાં તમારી માતૃભાષા કઈ તે, અને બીજી ભાષા કઈ તમે જાણો તે, અને નેશનાલિટી. તો રીતના પર્સનલ બાયોડેટામાં કઈ કઈ બાબત આવે? નેમ, એડ્રેસ. હા, વચ્ચે હું ભૂલી ગયો હતો, ડેટ ઓફ બર્થ. નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ. આ કદાચ આડાવડી સિક્વન્સ થાય તો કોઈ તકલીફ છે નહીં, એટલું યાદ રાખજો. નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ. એના પછી સેક્સ, મેરિટલ સ્ટેટસ. એના પછી ફિઝિકલ કન્ડિશન. એના પછી અપિરિયન્સ. એના પછી પર્સનાલિટી. એના પછી લેંગ્વેજ નોન, અને છેલ્લે નેશનાલિટી. આ બધી શેમાં આવે? પર્સનલ બાયોડેટામાં. એજ્યુકેશનમાં તમને કીધું એમ જે તમારી પોસ્ટ એના પ્રમાણે તમારે એ લખવાનું થાય. વિથ યુનિવર્સિટી, તમે શેમાંથી પાસ કર્યું છે લખવામાં. અત્યારે તમે ગમે ફાંકા મારી હોય એમાં તમને કોઈ નડી ન શકે. એના પછી એટલે જે હોય યુનિવર્સિટી એ હાવ નહીં. બરાબર. અને પછી એક્સપિરિયન્સ, તમારો કોઈ પણ જગ્યાએ એક્સપિરિયન્સ કેટલો બોલે. જે પોસ્ટ માટે તમે નિમણૂક કર્યો, જે પોસ્ટની તમે ઈચ્છા રાખો એ પોસ્ટમાં પહેલાં
તમે ક્યાં હે એનો આપણી ભાષામાં ક્યાં તમે જોબ કરતા હતા એનો અનુભવ કેટલા વર્ષ છે, એક્સપિરિયન્સમાં રીઝન ફોર ચેન્જ એ તમે પોતાની રીતે પોતાનું કહી શકો. રેફરન્સીસ સંદર્ભમાં કીધું તમને 1-2 વધીને બહુ ઝાઝા નહીં લેવાના. એમાં કોનું લઈ શકાય તો જે કંપનીમાં જોબમાં તમે કામ કરો ત્યાં તમારા યુનિવર્સિટીના પ્રિન્સિપાલનું XYZ શિક્ષક હોય તો શિક્ષક તરીકે તમે પ્રિન્સિપાલનું રેફરન્સ આપી કે ગાણે પૂછી શકો તમે એ રીતના રેફરન્સ આપવાનું. છેલ્લે એન્ક્લોઝર જેમાં તમારી માર્કશીટ, સર્ટિફિકેટ અને તમારી પાસે જો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તો એ લખી શકાય. પણ વચ્ચે તમને કીધું હતું રેફરન્સ આપો એના પછી શું તમારે અહીંયા કરવાનું થાય, આશા રાખવાની થાય કે ભાઈ હું આશા રાખું કે તમે મારી ઈચ્છાને અથવા તો હું આશા રાખું કે તમારો રિપ્લાય મને ફાસ્ટ આવે, તમે મારી એપ્લિકેશન જોઈ લો, રિઝ્યુમ જોઈ લો અને મને સંતોષજનક સેલેરી સાથે તમે અહીંયા એક્સેપ્ટ કરો એવી હું આશા રાખું. એ રેફરન્સ પછી લખવાનું થાય અને છેલ્લે એન્ક્લોઝર એમાં કીધું એમ આપણે માર્કશીટ ને સર્ટિફિકેટ રાખવાના થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે એપ્લિકેશન રાઇટિંગ કરવાની હોય જેમાં આપણે 8 બાબત મહત્ત્વપૂર્ણ છે. બરાબર, એમાં વચ્ચે પેરેગ્રાફ આવે, સબ્જેક્ટમાં પેરેગ્રાફ આવે ને રેફરન્સ પછી પેરેગ્રાફ આવે જે 4 લાઈનના હોય. આ બધી બાબતોના આધારે એપ્લિકેશન રાઇટિંગ થાય. છતાંય જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો ઓનલાઈનના માધ્યમથી તમે ચોક્કસ પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.